સ્વામી તમારા બધા માટે પ્રાર્થના કરતા હોય એટલે બધાના કામ ફટાફટ થઈ જાય ને તો સ્વામી એમની માટે ન માગે, એમની માટે માગે તો ગીત દાદા લગાવે, પણ બીજાની માટે ધર્મદેશની માટે માગતા હોય છે. તો આવો આપણે બધા સાથે મળે એક હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. બોલો શ્રી કૃષ્ણ દેવ કી જય. सरोज रज निज मनु मुकुर सुधार वर्णौ रघुवर विमल जसु जोदायक फलचार तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरऊ कलेश विकार. ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर राम दूता तुलित बल धामा अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंजित केसा हाथ वज्र हो ध्वजा विराजे कांधे मुझ सने उसाज शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लगन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि असुर सारे रामचंद्र के काज सवारे लाए संजीवन लगन जियाए श्री रघुवीर रघुवर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मोह प्रिय व्रति समभाई अस गई श्रीपति कंठ लगावे संगाधिक बर्बाद मुनीसा नारद सारद सहित राम मिलाए राम बंदीना तुमरो लंकेश्वर भय सब जग जाना जानू लीलो ताई मधुर बल जानू तुम्हारी सरना तुम रक्षक काम को डरना तुम्हारो वापे तीनों लोग आगते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग सब पीरा जप वीरा करते हनुमान छुड़ावे मन कर्म वचन ज्ञान जोरावे राम तपस्वी राजा इसके काज सकल तुम राजा जो कोई लावे सोई अमित जीवन बल पावे सब पीरा जो सुमिरे हनुमत बल बीरा मान गुजाई कृपा करो गुरुदेव की नाई संकट मंगल राम लखन सीता सहित हृदय बसहु सुर भूमि प्रभु राम जय राम सियापति राम जय जय राम मेरे प्रभु राम जय राम. बोलो श्री कष्टभंजन मुझे चल गया वाह दादा वाह.
તમે ધ્યાન રાખજો હમણાં આપણે આવું. જય શ્રી રામ. હાથ ઉપર. તાલીઓ સાથે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીને વિનંતી કરીશું કે આપણને સૌ કોઈને દાદાના રૂડા આશીર્વાદ અર્પણ કરે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી દ્વારકાધીશ કી, શ્રી કષ્ટભંજન દેવ કી. हैप्पी बर्थडे टू यू माय. पूरी दुनिया का रक्षण करने वाला हनुमान का जन्म आज दिन सुबह हुआ था. आज हम सब यहाँ आए हैं, कुछ है बहुत भाग्यवान. यहाँ हमारे वड़ताल के पीठाधिपति जो आचार्य महाराज, आप यहाँ आए नहीं है, यहाँ तो मेरे दादा ने जब जब भगवान का प्राकट्य होता था तब आकाश से देवता लोग पुष्प की वृष्टि करते थे. यहाँ भी कल आपने देखा होगा बहुत पुष्प की वृष्टि की. लेकिन आज जो ये बलून है ना, वो बलून नहीं है, मेरे दादा की कृपा बरसी गई. आज तुम रक्षक काहू को डरना और देवता चित्त न डरई. हनुमंत से एक ही निष्ठा रखना. और जो हम टोबैको, गुटखा, सिगरेट, शराब जो पीते हैं, अगर आप लोग हनुमान जी को दिल से प्रसन्न करना चाहते हैं तो मेरे हनुमान को ऐसा गंदा चेहरा पसंद नहीं है. यहाँ दादा ने खराब मोटू गमतू. તમે હનુમાન દાદાના દાંત જોયા છે? હનુમાન દાદાની મૂછું જોઈ છે? હનુમાન દાદાને જે માણા મસ્ત રે, સ્વસ્થ રે અને આપણું ડેડ રે એવો જ ગમે. લગર વગર ગમતો. એટલે જેના દાંત ખરાબ હોય ને એને દાદા કહે આગો ઉભો. એટલે તમારે જો હનુમાનજીને પ્રસન્ન કરવા હોય, હનુમાનજીની કૃપા જોતી હોય તો મારા વાલા ભક્તો, આ દાદાના આપણે દીકરા છીએ અને આપણા દાદાને ન ગમે એવું આપણાથી કાંઈ ન થાય. એટલા માટે આજે હનુમાન આ જેવા નવરંગી બલૂન છે ને ફુગા, એવું જ તમારું આખું જીવન નવરંગી બની રહે એવું હું દાદાને પ્રાર્થના કરું છું. નામ કષ્ટ ભંજન, માથું મૂકો ને દુઃખ દૂર થઈ જાય. આ આશીર્વાદ આપ્યો છે મહાન સમર્થ ગુરુવર્ય ગુરુદેવ ગોપાળાન સ્વામી આ ધરતીના. સ્વામી એટલું જ કીધું કે આ દાદાના દર્શન કરવા જે આવશે ને એના દુઃખ દૂર કરવાની જવાબદારી માત્ર કષ્ટ ભંજનની છે. એટલે દાદાને ખૂબ કૃપા છે.
દાદા કાયમ તમારી ઉપર પ્રસન્ન રહે એ હું દાદાને પ્રાર્થના કરું છું. હેપી બર્થડે ટુ યુ માય દાદા હેપી બર્થડે ટુ માય દાદા હેપી બર્થડે ટુ માય દાદા જય શ્રી રામ. જય શ્રી રામ. બોલો કાષ્ટભંજન દેવ કી. એકવાર જોરદાર તાલીઓથી આશીર્વાદને હૃદયસ્થ કરીએ. આવો આપને સૌ કોઈને સૂચન કરીએ તાલે અને દાદાના ભજનના તાલે આપણે બધાએ નાચવાનું છે, પણ એની પહેલા સૂચના કે આ દર્શનની લાઈન આમ સીધી છે, આવવાની લાઈન આ છે. બહાર નીકળવા માટે મંદિરની પેલી બાજુનો જે ગેટ છે એને મેક્સિમમ યુઝ કરવો, આ બાજુ મોટા ગેટ છે એનો યુઝ કરવો. અને 10 વાગ્યાથી આપણું મહાઅન્ન ક્ષેત્ર પાછળ જે પાર્કિંગ છે ત્યાં ચાલુ થઈ જવાનું છે, એટલે કોઈ પ્રસાદ લીધા વિના જવાનું છે નહીં. તો આવો સંતોના પૂજ્ય લાલજી મહારાજના શ્રી ચરણોમાં વિનંતી કરીશું કે હવે મ્યુઝિકના સથવારે કેક કટિંગ કરશે પૂજ્ય લાલજી મહારાજ અને સંતો અને યજમાન મ્યુઝિક. બોલો શ્રી કૃષ્ણભંજન દેવ કી. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ હાથ ઊંચા કરીને તાલી સાથે આ કેક કટિંગ આપણી ઉપર જ્યારે હજારોની સંખ્યામાં આ બધા ભક્તિમય તમારા બધાના જે વાઇબ્રેશન જે આપણે હનુમાન ચાલીસાના પાઠ કર્યા બધું એમણે સાંભળ્યું છે, અને ફરીવાર પુણ્યના ભાગ રૂપે આપણી ઉપર ફરીવાર દાદાના એ આશીર્વાદ રૂપે આપણી ઉપર વરસશે. ત્યારે આવો દાદાના જય જયકાર સાથે મ્યુઝિકની સાથે આપણે બલૂન્સને ડ્રોપ કરાવીએ. બોલો શ્રી કૃષ્ણભંજન દેવ કી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી. બરાબર જય નથી લાગતી. પૈસા હોય ને તો દુકાનમાં જઈએ ને તો વન્સ મોર. સ્વામીજી તો એવું હતું, આગળ વાળા બોલતા હતા, પાછળ વાળા બોલતા નહોતા. જો કોક સિંહ નીકળ્યો હોય એકલો બોલે છે, એનો એકલો અવાજ આવો હોય તો એલા આપણે તો હજારોની સંખ્યામાં ભેળા થયા છે. બધા જય બોલો. બોલો કાષ્ટભંજન દેવ કી. For the countdown. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. દાદાની ધજા ફરકાવી અને જપ દેવ કી. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. પોતપોતાના છોકરાનું ધ્યાન આપો. અહીંયા એક મળ્યો છે એટલે લાવો નથી. અહીં આપી દો. નીચે વાળા ભાઈ હાલ્યો ને આપો ને. કઈ હું હોનાની વીટી ખોવાણી તમારી. આપો આગળ આપો. અરે ઓલામનો
ताली के साथ राम लखन जानकी जय बोलो हनुमान जी। बोलो